ચોક્કસ, અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 10. કોઈ કસોટી પર ઉચ્ચ પ્રાપ્તાંક મેળવનાર અને નિમ્ન પ્રાપ્તાંક મેળવનારના તફાવતને વિગતની કઈ લાક્ષણિકતા કહે છે? જવાબ બી. વિગતની ભેદપરક શક્તિ. સમજૂતી. ભેદપરક શક્તિ એ માપે છે કે વિગત ઉચ્ચ અને નિમ્ન પ્રાપ્તાંક ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચે ભેદ પાડે છે કે નહીં. 11. નીચેનામાંથી કયા પ્રકારની ભેદપરક શક્તિ ધરાવનાર વિગતોને કસોટીમાં સામેલ કરવામાં આવે છે? જવાબ એ. વિધાયક. સમજૂતી. વિધાયક ભેદપરક શક્તિ ધરાવતી વિગતો ઉચ્ચ પ્રાપ્તાંક ધરાવતા વિદ્યાર્થીઓને સાચો જવાબ આપવા માટે મદદ કરે છે. 12. નીચેનામાંથી કયા પ્રકારનું લક્ષણ ધરાવનાર વિગતોને કસોટીમાં સામેલ કરવી જોઈએ? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. વિધાયક ભેદપરક શક્તિ, ઉચ્ચ વિગત યોગ સહસંબંધ અને આદર્શ કઠિનતા સ્તર ધરાવતી વિગતો કસોટી માટે સારી ગણાય છે. 13. કોઈ કસોટીના પ્રાપ્તાંકોની કયા પ્રકારની લાક્ષણિકતાનો સંબંધ કસોટીની વિશ્વસનીયતા સાથે હોય છે? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. શુદ્ધતા, સુસંગતતા અને સુસંગત પરિણામો ત્રણેય કસોટીની વિશ્વસનીયતા સાથે સંબંધિત છે. 14. નીચેનામાંથી કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવાની કઈ પદ્ધતિ કસોટીની સામયિક સુસંગતતા દર્શાવે છે? જવાબ એ. કસોટી પુનઃ કસોટી પદ્ધતિ. સમજૂતી. કસોટી પુનઃ કસોટી પદ્ધતિમાં એક જ કસોટીને બે અલગ અલગ સમયે આપવામાં આવે છે અને પરિણામોની તુલના કરવામાં આવે છે. 15. કસોટીના પોતાના પ્રાપ્તાંકો વચ્ચેની સુસંગતતાની માત્રાને શું કહે છે? જવાબ સી. વિશ્વસનીયતા. સમજૂતી. વિશ્વસનીયતા એ માપે છે કે કસોટી કેટલા સતત પરિણામો આપે છે. 16. જો કોઈ કસોટીની વિશ્વસનીયતા 1.00 છે તો તેમાં ભૂલ પ્રસરણનું પ્રમાણ કેટલું હશે? જવાબ બી. 0. સમજૂતી. 1.00 વિશ્વસનીયતાનો અર્થ એ છે કે કસોટીમાં કોઈ ભૂલ નથી. 17. નીચેનામાંથી કયા પ્રકારની વિશ્વસનીયતા નક્કી કરવા માટે કસોટીનું બે અલગ અલગ નિદર્શ પર સંચાલન કરવામાં આવે છે? જવાબ સી. તુલ્ય ફોર્મ વિશ્વસનીયતા. સમજૂતી. તુલ્ય ફોર્મ વિશ્વસનીયતામાં બે અલગ અલગ કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે જે સમાન વિષયવસ્તુને માપે છે. 18. કસોટીની વિશ્વસનીયતા આંતરિક સુસંગતતા પદ્ધતિથી શોધવા માટે નીચેનામાંથી કોનું સૂત્ર કામ લાગશે? જવાબ સી. કુડર-રિચાર્ડસન. સમજૂતી. કુડર-રિચાર્ડસન સૂત્રોનો ઉપયોગ કસોટીની આંતરિક સુસંગતતાને માપવા માટે થાય છે. 19. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં કસોટીની વિશ્વસનીયતા શોધવા માટે એક જ કસોટી એક જ નિદર્શ પર એક જ વખત સંચાલિત કરવી પડે છે? જવાબ બી. સ્પીયરમેન-બ્રાઉન ફોર્મ્યુલા. સમજૂતી. સ્પીયરમેન-બ્રાઉન ફોર્મ્યુલાનો ઉપયોગ અર્ધ વિભાજન પદ્ધતિમાં થાય છે જેમાં કસોટીને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. 20. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં કસોટીની વિશ્વસનીયતા શોધવા માટે બે અલગ અલગ કસોટીને એક જ નિદર્શ પર સંચાલિત કરવામાં આવે છે? જવાબ બી. સમાંતર ફોર્મ. સમજૂતી. સમાંતર ફોર્મ પદ્ધતિમાં બે સમાન કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે.